ભાવનગર અધેવાડા ગામે તાનસેન પાન મસાલાના ગોડાઉનમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને 90,000ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 18/4/25ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર અધેવાડા ટોપ 3 રિંગ રોડ ઉપર આવેલ શાંતિ રેસિડેન્સી સામે રોડ ઉપર એક સફેદ કલરની એક્સેસ સ્કૂટરમાં સફેદ કલરના કંતારના કોથળાઓમાં કોઈ ચીજ વસ્તુ સાથે 3 ઇસમો શંકાસ્પદ ઉભેલ છે. જે કંતારના કોથળાઓ તથા સ્કૂટર તેઓએ ક્યાંકથી ચોરીથી અથવા તો છલ કપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના આરોપીઓ શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓની પૂછપરછ કરતા ગઈ તારીખ 4/5/4/25ની રાત્રે નીચે જણાવેલ ઇસમોએ ભેગા થઈને એક્સેસ સ્કૂટર નંબર GJ4EK9128 તથા હીરો સ્પ્લેન્ડર 5994 મોટરસાયકલ લઈને અધેવાડા ગામમાં આવેલ બ્રહ્મણી માતાના મંદિર પાસે આવેલ તાનસેન કંપનીના પાન મસાલાના ગોડાઉનથી સફેદ કલરના કંતાનમાં કોથળામાં તાનસેન પાન મસાલાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ, જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.